વીરનગર મુકામે આમ આદમી પાર્ટીની જે કિસાન બચાવો પરિવર્તન લાવો પદયાત્રા જે સોમનાથથી લઈને ગાંધીનગર સુધી પહોંચવાની છે, એના અનુસંધાને આજે વીરનગર ખાતે આપ સૌ મહાનુભાવો પધાર્યા છો ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત એક એવા યુવાન કે જેમને હું આદર્શ માનું છું, અને નેતા ત્યારે જ બની શકાય છે કે જ્યારે એ વ્યક્તિ બીજાને નેતા બનાવે. જ્યારે હું આ પાર્ટીમાં આવ્યો ત્યારે પ્રવીણભાઈ રામ ગુજરાત પ્રદેશના યુવા પ્રમુખ હતા, પરંતુ મારા આવવાથી પ્રવીણભાઈ રામે સામેથી એમ કીધું કે બ્રિજરાજભાઈ સોલંકી આવે છે એટલે મને હવે યુવા પ્રમુખ તરીકે નહીં, બ્રિજરાજભાઈ સોલંકીને યુવા પ્રમુખ બનાવો. એટલે પ્રવીણભાઈ રામ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. હું હર હંમેશ કહું છું કે નેતા ત્યારે જ બની શકાય છે જ્યારે બીજાને આપણે નેતા બનાવીએ. અને ખૂબ બહોળો અનુભવ, એમના વખાણ કરું છું એવું નહીં, પરંતુ હર હંમેશ જ્યારે હું જાહેર જીવનમાં નહોતો, રાજકારણમાં નહોતો, ત્યારથી એમને જોતો આવું છું કે આંગણવાડીની બહેનોનું આંદોલન હોય, ખેડૂતોનું આંદોલન હોય, ઘેડ બચાવો પદયાત્રા હોય, આવા અનેક આંદોલન થકીન આજે આ પ્રવીણભાઈ રામ 108 દિવસ એટલે કે 3 મહિના કરતા પણ વધારે બોટાદની અંદર જે કડદા કાંડ થયો ત્યારે એમનો પરિવાર મૂકીને, 1 વર્ષનું બાળક મૂકીને એમણે જે સંઘર્ષ કર્યો છે એમને આપણે સૌએ યાદ રાખવાનો છે. એમની માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો.